સ્ત્રીઓ માટે તદ્દન મફતમાં ફ્રીમાં માલ, આજનો આપણો આ ટોપિક છે. લોકો અમને ઘણીવાર પૂછે છે કે દિનેશભાઈ, તમારા સ્વિહાની નીચે એક વાક્ય લખ્યું હોય છે સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓ થકી, તો શું સાચુકલું તમે બહેનોને મદદ કરો છો? તો આનો એક જવાબ આપવા માંગીએ છીએ. આગળ અમે ઘણી બધી જગ્યાએ ઘણા બધા બહેનોને ઘણી બધી અલગ અલગ રીતે મદદ કરેલી છે, પણ આપણે જૂનું ભૂલી જઈએ. આજે નવી વાત કરીએ છીએ કે ભાઈ આજે અષાઢી બીજ છે, રથયાત્રા છે, આ જગન્નાથ ભગવાનનો આજનો દિવસ છે, સૌથી સારો દિવસ છે. આજથી લઈને આવતી અષાઢી બીજ સુધી અમે એક નિયમ લઈએ છીએ, પ્રણ વચન જે ગણો એ લઈએ છીએ કે ભાઈ જેટલી વાર સ્વિહાનું નવું આઉટલેટ ખુલે ગમે ત્યાં આખા ગુજરાતમાં, તો આપણા ગુજરાતની બહેનો 3 કે 4 કે 2 કોઈ પણ મિનિમમ 2 બહેનોને અમે ઘરે ફ્રીમાં તદ્દન મફતમાં માલ આપી અને ઘેર બેઠા કામ શરૂ કરાવીશું. બરોબર? શરત ખાલી એટલી છે કે એ બહેનોએ જે અમે માલ મટીરિયલ આપીએ એ જાતે ખાવાનો નથી, એમને આજુબાજુમાં વેચવાનો છે, વેચીને પૈસા કમાવાના છે, નફો કમાવાનો છે અને અમારી જોડે રહીને ધીમે ધીમે આગળ આવવાનું છે. જે વસ્તુઓ અમે બહેનોને આપીશું એ વસ્તુઓ બધી નોર્મલ ઘરે વપરાતા કરિયાણા, અનાજ, કઠોળ, ખાખરા, ચવાણ એવું જ છે. કોઈ એવી વસ્તુ જ નથી કે એ બેન અથવા એમની આજુબાજુના લોકો ખાતા ના હોય. આ બધી વસ્તુઓ એ બેનના ઘર સુધી મફતમાં ફ્રીમાં ડિલિવરી કરીને પહોંચાડવામાં આવશે અને બીજી પણ કોઈ નાની મોટી હેલ્પ જોઈતી હોય તો એ અમે કરીશું. મતલબ અમે બહેનોને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર અમારા પૈસે એમના ઘેર બેઠા ધંધો ચાલુ કરાવીશું. આ વાત થઈ ભગવાનની, આ વાત થઈ પ્રણની, એક વચનની ને એક વર્ષ. મને એવું લાગે છે કે આવતા વર્ષમાં અમે 100-150 દુકાનો ખોલીશું. ધેટ મીન્સ કે 500 જેટલી અલગ અલગ બહેનોને અમે ઘેર બેઠા ધંધો શરૂ કરાવીશું. એમને એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નથી. આ વાત થઈ અમારી સ્વિહાની. હવે કદાચ તમારે સારું હોય, ભગવાને તમને સારું સેટિંગ કરી આપ્યું હોય અને તમને અંદર જેવું થતું હોય કે ભાઈ મારે કોઈ બેનને આગળ લાવવી છે, તમારી ઓળખાણમાં હોય અને એ બેનની પાસે પૈસા ના હોય, તો તમે બી આ રીતે મદદ કરી શકો છો. એ બેનના થ્રુ આપણે, મતલબ તમારી હેલ્પના થ્રુ આપણે બેનને આ જ કામ ઘેર બેઠા ચાલુ કરાવીશું. સ્વિહાનો ફૂલ સપોર્ટ ઓલવેઝ બહેનો માટે હોય છે. અમે આગળ પણ કીધું એમ કે ભાઈ સ્ત્રીઓનો ઉદ્ધાર તો સમાજનો ઉદ્ધાર. આપણા ગુજરાતની આપણી બહેનોને આપણે હેલ્પ કરવી પડશે અને આપણે કરીશું તો જ આગળ વધશે. તો જો તમને એવું લાગતું હોય કે આ નિયમ અમે જે લીધો છે, જે વચન લીધું છે એ સારું છે અથવા આનાથી કોઈ ફરક પડશે સમાજમાં, લોકોની બુદ્ધિમાં, લોકોની વિચારધારામાં, તો દિવસ સારો છે. ખાલી એક કમેન્ટમાં જય જગન્નાથ લખીને એક મેસેજ કરજો, કમેન્ટ કરજો આ વિડીયોમાં, તો અમને આવા સારા સારા કામ હજુ વધારે કરવાની એક પ્રેરણા મળી રહે. બરોબર? જય જગન્નાથ, જય માતાજી.